नमस्कार विद्यार्थी मित्रों, क्रमचय संचय बराबर 11 मैथ्स क्रम गुणित એટલે ફેક્ટોરિયલ क्रम गुणित ने ફેક્ટોરિયલ તમારા માટે નવું છે બરાબર। આગલા ધોરણમાં આ ફેક્ટોરિયલ વિશે નહીં આવ્યું છે બરાબર। તો સંકેત એનો સંકેત છે n ફેક્ટોરિયલ, n પછી એક લાઈન ને તપવું એને કહેવાય n ફેક્ટોરિયલ, આને બોલાય n ફેક્ટોરિયલ। શું બોલવાનું? n ફેક્ટોરિયલ। n ફેક્ટોરિયલ શું છે? आबी संकेत અને आबी संकेत બેમાંનો કોઈ બી એક યુઝ કરવાનો। આપણે મોટે ભાગે n ફેક્ટોરિયલ આ ઉપયોગ કરીશું। n ફેક્ટોરિયલ વાંચવામાં એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર। n ફેક્ટોરિયલ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર। n ફેક્ટોરિયલ બરાબર 1 * 2 * 3 પોઈન્ટ નથી, ગુણાકાર છે 1 * 2 * 3 * ડોટ 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 n - 1 * n એટલે n ફેક્ટોરિયલ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર। ક્યાંથી શરૂઆત થાય? 1 થી શરૂઆત થાય, જેટલા કે એટલા। આપણને ધારો કે દાખલા તરીકે 5 ફેક્ટોરિયલ એમ તો 1 * 2 * 3 * 4 * 5 3 ફેક્ટોરિયલ એમ કે 1 * 2 * 3 બરાબર। ચાલો 2 ફેક્ટોરિયલ એટલે 1 * 2 1 ફેક્ટોરિયલ એટલે 1 बराबर आने 0 फैक्टोरियल पर 1 आ व्याख्यान કરીશું। એટલે જેટલા n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર, n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર, 5 ફેક્ટોરિયલ 1 થી 5 સુધીનો ગુણાકાર, 3 ફેક્ટોરિયલ 1 થી 3 સુધીનો ગુણાકાર, 6 ફેક્ટોરિયલ 1 થી 6 સુધીનો ગુણાકાર, 10 ફેક્ટોરિયલ એટલે 1 થી 10 સુધીનો ગુણાકાર। ચાલો બીજું એને કહેવાય n ફેક્ટોરિયલ, ક્રમ ગુણિત। એનો શબ્દ ગુજરાતી શબ્દ છે ક્રમ ગુણિત, n ફેક્ટોરિયલ। n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર। કોઈ પણ સંખ્યા આપી દો, 20 ફેક્ટોરિયલ એટલે 1 થી 20 સુધીનો ગુણાકાર। ચાલો n ફેક્ટોરિયલ n - 1 બે પદ આપેલા હોય તો 1 કરતા n કેવો છે? મોટો છે। n - 1 n - 2 બે કરતા મોટો છે। n - 1 n - 3 n કરતા 3 કરતા n મોટો છે બરાબર। એટલે n - 1 આવે એટલે 1 કરતા મોટો જ હોવો જોઈએ। n - 1 n - 2 બે કરતા n કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ। અને n - 1 n - 3 એ 3 કરતા n મોટો હોવો જોઈએ। 0 ફેક્ટોરિયલ એટલે 1 વ્યાખ્યાયિત તરીકે સ્વીકારીશું બરાબર। એ રીતે વ્યવસ્થિત લખી દો। હવે क्रमचय એટલે શું? એ क्रमचयની વ્યાખ્યા મેં લખી નાખી છે બુકમાંથી બરાબર। તો આપેલ ભિન્ન વસ્તુઓ માંથી અમુક અથવા તો બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને क्रमचय કહે છે। ચોક્કસ ગોઠવણીને क्रमचय કહે છે। ધારો કે હવે આ એક સ્થાન છે બરાબર, આ સ્થાન છે બરાબર। n ભિન્ન વસ્તુઓમાંથી r ખાલી સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર બરાબર। આ સ્થાન છે, ધારો કે મારી પાસે કેટલા જણ છે? વારાફરતી 1 2 3 4 છે, તો 4 સ્થાન છે। 4 સ્થાનમાં 3 વ્યક્તિને ગોઠવણીની પ્રકાર, 4 સ્થાન છે, આ 1 2 3 4 બરાબર બરાબર 1 2 3 4 આ 4 જગ્યા છે। 4 જગ્યામાં બે વ્યક્તિઓની ગોઠવણીનો પ્રકાર બરાબર, અથવા તો 4 જગ્યામાં 3 વ્યક્તિઓની ગોઠવણીનો પ્રકાર, અથવા તો 4 સ્થાનમાં 2 વ્યક્તિની ગોઠવણીનો પ્રકાર, 4 સ્થાનમાં 3 વ્યક્તિની ગોઠવણીનો પ્રકાર, 4 સ્થાનમાં 1 વ્યક્તિની ગોઠવણીનો પ્રકાર અને 4 સ્થાનમાં 4 વ્યક્તિની ગોઠવણીનો પ્રકાર, એને કહેવાય क्रमचय। આપેલ ભિન્ન વસ્તુઓમાંથી ભિન્ન વસ્તુ આપેલી છે આપણને બરાબર, અમુક અથવા બધી જ, અમુકમાં મેં બોલ્યો કે 1 વ્યક્તિ 2 વ્યક્તિ 3 વ્યક્તિ અથવા તો બધી જ એટલે કે 4 વ્યક્તિઓ, બધી વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને क्रमचय કહે છે બરાબર। મારી પાસે 3 બેન્ચીસ છે, તો આ 3 બેન્ચીસમાં મારી પાસે 5 વિદ્યાર્થીઓ છે, એટલે 3 બેન્ચીસમાં 5 વિદ્યાર્થીઓનો 3 બેન્ચીસ
એમ નહીં કહી શકાય. બેન્ચીસ પર બે બે વિદ્યાર્થી એ પ્રમાણે વસ્તુ એમ ભિન્ન વસ્તુઓ વધારે હોવું જોઈએ અને જે પસંદગી આવે એ ઓછું હોવું જોઈએ અથવા તો બરાબરીમાં હોવું જોઈએ. તો n ભિન્ન વસ્તુઓમાંથી અહીંયા n લીધું છે. ભિન્ન વસ્તુ એટલે કોણ? n ભિન્ન વસ્તુઓમાંથી એક સાથે r વસ્તુઓ પસંદ કરી તેમને હારમાં ગોઠવવાથી મળતા કુલ સુરેખ ક્રમચયોની સંખ્યાને NPR કહે છે. એટલે n વસ્તુ હંમેશા વધારે હોવું જોઈએ અથવા તો તેટલું r કરતા n વધારે હોવું જોઈએ અથવા તો તેટલું જ હોવું જોઈએ. n ઓછું હોવું જોઈએ નહીં, એટલું ધ્યાનમાં રાખવાનું. એટલે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણીનો પ્રકાર NPR એને કહેવાય ક્રમ છે. એને સંકેતમાં NPR નું સૂત્ર યાદ રાખો, n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. દાખલા તરીકે જોઈએ 5 વસ્તુઓમાંથી 3 એટલે n બરાબર 5 અને r બરાબર 3, 5 વસ્તુઓને n માં ગોઠવણી 5 જગ્યાઓમાં n ની ગોઠવણીનો 3 ની ગોઠવણીનો પ્રકાર. એટલે 5 સ્થાન છે અને 3 વ્યક્તિ છે, એ ગોઠવણીનો પ્રકાર આ છે. તો 5 ફેક્ટોરિયલ upon 5 minus 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે આપણને ખબર છે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 1 થી 5 સુધીનો ગુણાકાર, બરાબર. અને આ કેટલા છે? 2 ફેક્ટોરિયલ, બરાબર. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 1 આવડી 20, 5 × 20, 20 તારીખ 7. તો આ આપણો એ પ્રમાણે આન્સર આવશે. આ રીતે કરો એટલે ક્રમ છે કોને કહેવાય? NPR. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની પસંદગી તેને હારમાં ગોઠવવાથી મળતા કુલ સુરેખ ક્રમચયોને સુરેખ ગોઠવણીને શું કહેવાય? ક્રમચયોની સંખ્યા. NPR આ પ્રમાણે પણ લખી શકાય, NPR આ પ્રમાણે લખી શકાય, NPR આ પ્રમાણે પણ લખી શકાય. આપણે બે માટે કોઈ બી ઉપયોગ કરવાનો છે, NPR અથવા NPR બરાબર છે. એટલે NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, બરાબર. સમજી ગયા? ખ્યાલ આવ્યું છે? તો બુકમાં કોઈ વ્યાખ્યાના ઉદાહરણ જોઈ શકે તમે લોકો. n ભિન્ન વસ્તુઓ માટે r ખાલી સ્થાનમાં ગોઠવણીનો પ્રકારને NPR n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. જ્યારે બી દાખલા આપણે ગણશું ત્યારે તમને NPR ક્યાં ઉપયોગ થશે એ વધારે ખ્યાલ આવશે, બરાબર. આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓ ચોક્કસ ગોઠવણીને આપણે કહી શકીએ ક્રમ છે, બરાબર. તો ક્રમ છે એટલે NPR રાખવાનું, n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. સમજી ગયા? કે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી ઉતારી લો. So dear start point back, કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ. તો પહેલા 8 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. 1 થી 8 સુધીનો ગુણાકાર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 8 ફેક્ટોરિયલ એટલે 8 થી 1 થી 8 સુધીનો ગુણાકાર. ચાલો કેલ્સીમાં ગુણાકાર કરી દો છે, બરાબર. તો એનો આન્સર 40320. કેલ્સીમાં તમે ગુણાકાર કરી શકે 40320. 8 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 સુધીનો ગુણાકાર. ચાલો પ્રશ્ન 2, 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ. ચાલો 4 ફેક્ટોરિયલ એટલે કેટલા? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 minus 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 1 થી 4 સુધીનો ગુણાકાર અને 1 થી 3 સુધીનો ગુણાકાર, બરાબર. ચાલો 4 તારીખ 12 દુ એ પ્રમાણે કરી દો. 14, બરાબર. આ 14 minus 6, 24 માંથી 6 જાય એટલે આન્સર કેટલો આવશે? 18, બરાબર. 14. એ જ રીતે બીજો આ ચાલો ડાબા
3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં એ નક્કી કરો એમ કે તો ડાબા બરાબર કેટલા છે આપણી પાસે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આપણે ક્રમ રીત આપણને ખબર છે આ 6 અને આ 4 તારી 12 24 30 થાય બરાબર જમણી બાજુ શું છે આપણી પાસે 7 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 7 ફેક્ટોરિયલ એટલે 1 થી 7 સુધીનો ગુણાકાર 7 ફેક્ટોરિયલનો આન્સર શું આવશે 50 40 તો આપણું શું આવ્યું ડાબા બરાબર નથી જવાબ બરાબર એટલે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ એકદમ સિમ્પલ સ્વાધ્યાય છે તો 8 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 સુધીનો ગુણાકાર કેલ્સીયમ કરી નાખવાનું 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ એટલે 1 ફેક્ટોરિયલ લખતા નહીં કેમ કે આ વસ્તુ અલગ છે અહીંયા આપણે જોઈ શકીએ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ થાય કે નહીં જોઈએ તો 3 ફેક્ટોરિયલ 1 થી 3 સુધીનો ગુણાકાર વત્તા 1 4 થી 1 સુધીનો ગુણાકાર 6 વત્તા 24 કરે તો કેટલા થશે 30 થશે અને 7 ફેક્ટોરિયલ કરે તો એનો ગુણાકાર તો 50 40 થાય તો એ બે સરખું નહીં થાય એટલા માટે એ બાદબાકી કરતા નહીં 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ નહીં કરતા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 24 3 2 6 બરાબર 6 40 માંથી 6 થાય તો એ 18 વ્યવસ્થિત જોયું ના સમજ પડે તો પાછું પૂછી લેજો બરાબર ત્રીજો પ્રશ્ન કિંમત શોધો ત્રીજો પ્રશ્ન 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ ચાલો આ એક્ઝામ્પલ બરાબર 8 ફેક્ટોરિયલ હવે આપણે એક વસ્તુ શીખવાનું હતું જે મેં તમને નહીં બતાવ્યું હશે ચાલો ધારો કે 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ મારે 5 પર અટકાવવાનો હોય 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 પર અટકાવો તો અટકાવી શકે 7 ફેક્ટોરિયલ કરી શકે કેમ કે 1 થી 7 સુધીનો ગુણાકાર 7 ફેક્ટોરિયલ લખે એટલે 1 થી 7 સુધીનો ગુણાકાર આવી જાય 10 ફેક્ટોરિયલને મેં આ રીતે પણ લખ્યું 9 ફેક્ટોરિયલ પર લખી શકાય 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર 10 ફેક્ટોરિયલને મેં આ રીતે પણ લખી શકું 10 ફેક્ટોરિયલ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ પર લખી શકું મતલબમાં જે સંખ્યા અટકાવવાનું તેને શું આપી દેવાનું ફેક્ટોરિયલ આપી કેમ કે 10 ફેક્ટોરિયલ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આટલો ગુણાકાર છે 10 ફેક્ટોરિયલ મારે 6 પર અટકાવવો હોય તો અહીં શું કરવું 6 ફેક્ટોરિયલ લખવા પડે 7 પર અટકાવવો હોય તો મારે શું કરવું પડે 7 ફેક્ટોરિયલ લખી શકાય આપણે જેટલા ફેક્ટોરિયલ સ્ટોપ કરવાનું એ આપણે કરી શકીએ કારણ કે 7 ફેક્ટોરિયલ 1 થી 7 સુધીનો ગુણાકાર 8 ફેક્ટોરિયલ 1 થી 8 સુધીનો ગુણાકાર એટલે 1 થી 10 સુધીનો ફેક્ટોરિયલ ગુણાકાર જ આવી જાય બરાબર આ વસ્તુ માર્જિન રાખજો ખાસ તો અહીં છેદમાં કેટલા છે 6 ફેક્ટોરિયલ છે અહીંયા 2 ફેક્ટોરિયલ છે 6 ફેક્ટોરિયલ છે મારે 8 ફેક્ટોરિયલ ને આ રીતે લખી શકું 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ લખવા જાય તો ઘણું મોટું થાય મોટી સંખ્યા છે કઈ છે 6 ફેક્ટોરિયલ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ કરી શકીએ કેમ કે 8 ગુણ્યા 8 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 સુધીનો ગુણાકાર 6 ફેક્ટોરિયલ મેં સ્ટોપ રાખી શકું ગુણાકાર હોય તો પોસિબલ બરાબર આ ગુણાકારને આપણે લઈ દઉં 8 ગુણ્યા 7 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 આ બે ઉડી જાય 4 અને 728 આ પ્રમાણે થશે એટલે જેટલા ફેક્ટોરિયલ નીચે છે એટલાને ઉપરવાળાને મેં સ્ટોપ કરી શકું 8 ગુણ્યા 7 પછી 6 ફેક્ટોરિયલ 7 પર સ્ટોપ રાખો તો રાખી શકે પણ છેદમાં 7 નહીં કેટલા છે 6 ફેક્ટોરિયલ છે 2 પર રાખવા હોય તો બહુ લાંબુ થઈ જાય પાછા એને હોય બરાબર એટલે મોટી સંખ્યા જે છેદમાં ફેક્ટોરિયલ છે એટલા ફેક્ટોરિયલ સ્ટોપ રાખવાનું આપણે બરાબર તો 728 આન્સર प्रश्न 4 1 फैक्टोरियल भाग्या 6 वत्ता 1/7 फैक्टोरियल बराबर x/8 फैक्टोरियल હોય તો x ની કિંમત શોધો
इम्पोर्टન્ટ एक्जाम्पल है। हवा एक्जाम्पल कोई भी गमे बनाए तमने पूछવું હોય તો પૂછી શકે બરાબર। ચાલો આ આપણે ગણવાનું છે બરાબર, ધ્યાન રાખજો। 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ x/8 ફેક્ટોરિયલ આ વસ્તુ છે। રકમ વ્યવસ્થિત જોઈ રહ્યો છે। 6 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ। ચાલો નાનામાં નાનો ફેક્ટોરિયલ કોણ છે? 8 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ। આ 6 ફેક્ટોરિયલ નાનામાં નાનો છે તો એને આપણે ફિક્સ રાખી શકીએ 6 ફેક્ટોરિયલ બરાબર। ચાલો મારે 7 ને 6 ફેક્ટોરિયલમાં બનાવવો છે, જે નાનામાં નાનો હોય તે મોટા મોટો હોય એના માટે આપણે બનાવી શકીએ આ x। ચાલો 8 ને 6 ફેક્ટોરિયલ બનાવવો છે 8 × 7 × 6 ફેક્ટોરિયલ। तो बधामांथी कॉमन कितना निकले? 1/6 फैक्टोरियल कॉमन निकले। अंदर શું રહેશે 1 બરાબર, અહીં શું રહેશે 1/7 બરાબર, અહીંયા x 8 × 7 × 6 ફેક્ટોરિयल। 6 ફેક્ટોરિयल સામાન્ય આ 6 ફેક્ટોરિयल આ 6 ફેક્ટોરિयल ગુણાકારમાં છે, સરળ બાદબાકી આ રીતે ઉડશે ગુણાકારમાં છે આપણે બનાવી શકીએ બરાબર। આ શું થવાનું 7 × 7 7 × 7 ને 8 8 ના છેદમાં 7 x/8 × 7 बराबर। तो आ 7 7 શું થશે ઉડી જશે। આનો લસાઅ લીધો 7 × 7 8 ના છેદમાં 7 આવું બેઝિક તો આવડવું જોઈએ। ચાલ તો 8 ના જશે બરાબર, 8 × 8 x ના છેદમાં 8 ઉલટું લાગતું હોય તો આ રીતે લખી શકે 8 તો x બરાબર 8 × 8 6। આ પ્રમાણે કોઈ પણ એક્ઝામ્પલ એટલે ગણી શકાય। तो पहला टार्गेट रखवाना कि ऊंचो फैक्टोरियल कौन है? ऊंचो 6 फैक्टोरियल है। 7 फैक्टोरियल करता मोटो है, 7 फैक्टोरियल करता मोटो 8 फैक्टोरियल है। नाना नाना फैक्टोरियल ने एमने रखवाना। 7 माटे આપણે 6 फैक्टोरियल બનાવવાનું પડી શકે, 8 માटे 6 બનાવવાના 8 × 7 × 6 ફેક્ટોરિयल। 6 ફેક્ટોરિयल સામાન્ય કહે 6 ફેક્ટોરિयल ઉડી ગયા। અમારી લસાઅ લીધો 8 ના છેદમાં 7 7 7 છેદમાં ગુણાકારમાં છે ઉડી શકે। ના ઉડાવો હોય તો આપણે તેમ કરી દે બી ઉડાવો હોય તો ઉડાઈ શકે। આ બેઝિક સ્વરૂપ ગમે તે રીતે કરી શકે તમે બરાબર। તો આ कोई भी रीते में 8 × डायरेक्ट कर देवी x बराबर कितना आवश्य 64। समझी गया? व्यवस्थित उतार एग्जाम्पल 5 n बराबर 6 r बराबर 2 છે બે દાખલા છે અને આની કિંમત શોધવાની કીધી છે બરાબર। n ફેક્ટોરિયલ upon n minus r એટલે એમ્પિયર શોધવાનું કહેલા છે। n બરાબર 6 ફેક્ટોરિયલ અને n minus r એટલે 6 minus 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ છેદમાં કેટલા થવાના 4 ફેક્ટોરિયલ बराबर। આપણને ખબર છે 6 × 5 × નીચે કેટલા છે 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ આપણે બનાવી શકીએ 4 4 ફેક્ટોરિયલ લઈએ 5 6 30 પહેલાનો આન્સર આપણો 30 આવ્યો। સમજ પડી? આ આપણને આપેલું છે n ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ n બરાબર 6 મૂકવાના અને r બરાબર 2 મૂકવાના 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 6 × 5 × 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ઉડીએ 5 6 6 50 30 બરાબર। ચાલો બીજામાં n બરાબર શું છે 9 અને r બરાબર 5 છે તો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ તો 9 ફેક્ટોરિયલ upon 9 minus 5 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 9 માંથી 5 જશે કેટલા ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ તો 9 ને આપણે 9 minus 5 એટલે 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ સુધી 9 ને લખવા પડશે 9 × 8 × 7 6 × 5 × કેટલા લખવું પડશે 5 કે 9 ફેક્ટોરિયલ એટલે 1 થી 9 સુધીનો ગુણાકાર અટકાવવાનું છે 4 ફેક્ટોરિયલ કેમ 4 ફેક્ટોરિયલ આપણા છેદમાં છે પૂરાય છે 9 × 8 × 7 × 6 × 5 ચાલો આનો ગુણાકાર તમારે કેલ્ક્યુલેટરમાં કરી દેવાનો બરાબર 15 120 કેલ્ક્યુલેટરમાં તમારે ગણી નાખવાનું જે આન્સર આવે લખી દેવાના બરાબર 15120 તો આ ઠીક આપણો શોધીએ 7.2 કમ્પ્લીટ છે 7.1 અને 7.2 તમારે વ્યવસ્થિત નોટમાં ઉતારી લેવાનું બરાબર।